શું આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે? શું આમ તો ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એક જાહેર મંચ પર જોવા મળે છે, પણ આંતરિક રીતે અલગ અલગ છે. કેમ કે જે રીતે ખાનગી ન્યૂઝોમાં અહેવાલો પ્રસારિત થયા છે, છાપાઓમાં અહેવાલો પ્રસારિત થયા છે, તેના કારણે આ બાબતે ચર્ચાનું કેન્દ્ર બની છે. ને આને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી છે. ને શું કહ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી છે, આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને તડામાર તૈયારીઓ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ એક એવી ચર્ચા વેગવાન બની છે કે આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ હવે ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ વચ્ચે કંઈક તેમના વચ્ચે આંતરિક વિખવાદ ચાલતું હોય તેવા ઘણા બધા ન્યૂઝ પેપરો, ખાનગી ચેનલોમાં આ બાબત ચાલી રહી છે. અને આને જ લઈને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જે રીતે વાત કરવામાં આવી કે ગુજરાતમાં આપનું વહાણ હાલ ડામાડોળ. શું ઈશુદાન, ચૈતર અને ગોપાલ પોતપોતાની રીતે અલગ રાજકીય સોગટા ગોઠવતા પાર્ટીમાં રાજકીય ગજગરા વધ્યો? આ પ્રકારની વાત આ હેડિંગમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના સામે આવ્યું. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પોતાની સ્પષ્ટતા કરતા ફેસબુકના માધ્યમથી લખી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં કોઈ આંતરિક કે બાહ્ય કલહ બલહ છે નહીં. હું ઈશુદાનભાઈ અને ચૈતરભાઈ જનતા માટે સંઘર્ષ કરીએ છીએ અને ખેડૂતોના મુદ્દા ઉઠાવીએ છીએ. એમાં વળી કેવો કલહ? અમારા નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે જેલમાં રહીને પણ સંઘર્ષ કરે છે. આમ કલહ ક્યાં આવ્યો? કઈ વાતનો કલહ? કલહ તો જ્યાં સત્તા હોય ત્યાં હોય, જ્યાં માત્ર સંઘર્ષ જ કરવાનો હોય ત્યાં શાનો કલહ? જગદીશ પાંચાલે અનેક સિનિયર અને સક્ષમ નેતાઓને સંગઠનમાં પત્તા કાપી નાખીને કલહ કહેવાય. પાટીલ ગ્રુપના નેતાઓને સંગઠનમાં સ્થાન આપ્યું, નેતૃત્વમાં જંગ કહેવાય. જયેશ રાદડિયા જેવા પીઢ અનુભવીને સંગઠન તેમજ સરકારના બંને જગ્યાએ સ્થાન ન આપવાની બાબત કલહ કહેવાય. અમારા ત્યાં કોઈ જાતનો કલહ નથી. આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કોઈ જંગ નથી, કેમ કે ઈશુદાનભાઈના નેતૃત્વમાં અને મનોજભાઈના માર્ગદર્શનથી સંગઠન જોરદાર કામ કરી રહ્યું છે. તેમજ વિધાનસભામાં ચૈતરભાઈના નેતૃત્વમાં અને હેમંતભાઈના માર્ગદર્શનથી અમે ધારાસભ્ય મજબૂત કામ કરી રહ્યા છીએ. આમ સંગઠન અને વિધાનસભા બંને જગ્યાએ અમારી ટીમનું એકદમ ટનાટન કામકાજ ચાલે છે. અમારી જંગ માત્ર ને માત્ર ભ્રષ્ટ તાનાશાહી ભાજપ પાર્ટી સામે છે અને રહેશે. આ પ્રકારે ગોપાલ ઇટાલિયા એક ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે અને જે ન્યૂઝ ચેનલોમાં વાતો કરવામાં આવી છે તેને લઈને પોતાનો ખુલાસો મૂક્યો છે, જેના કારણે હવે ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ